મોબાઈલની લેતી દેતીમાં ખેલ ખેલાયો ખૂની સચિન વિસ્તારમાં ખેલ ખેલાયો હતો અને સચિન સ્લબબોર્ડ પાસે સચિન નવસારી રોડ પર આ ખૂની ખેલ ખેલાયો હતો। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આરોપી ફરાર થઈ ગયા હતા। સચિન પોલીસને જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત ઘટના સ્થળે મોટો કાફલો પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી। મોબાઈલની લેતી દેતીમાં સચિન વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। ખૂની ખેલ સચિન વિસ્તારના સ્લમબોર્ડ પાસે ખેલાયો છે। સચિન નવસારી રોડ પર આ ખેલ ખેલવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આરોપી ફરાર થયા હતા। પોલીસને જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હત્યા મોબાઈલની માથાકૂટ અને મારામારી થઈ હતી અને તે ઉગ્ર મારામારી થતા તે હત્યા સ્વરૂપમાં ફેરવાઈ હતી। યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। તમારું નામ? अमन कुमार। કઈ જગ્યાએ રહેવાનું? सचिन सुरा सेक्टर 2। એટલે શું બનાવ બન્યું છે? वहाँ पर ऐसा हुआ था कि हम लोग चाय लेके आ रहे थे, तो पहले से ही दो बंदे खड़े थे आगे। तो सब जितने मुसलमान ही थे, सब जितने जिसको फ़ोन लगा के बुलाया वो सब एरिया के मुसलमान रहते हैं। मुसलमान रहते तो वो उसको मतलब कि उसको दौड़ाने मतलब पहले फ़ोन लगा के बुलाया ना, तो हम लोग को भी मेरे को भी पकड़ के रखे थे। वो लोग पकड़ के रखे थे, वो बंदा आगे था, उसको भगा के उसको लेके गए इधर पे भगा के लेके गए उसको, फिर अंदर चप्पू मार दिए। क्यों मारने का झगड़ा क्या था? झगड़ा क्या था? झगड़ा यही था, 3-4 दिन पहले का झगड़ा था। क्या झगड़ा था? वो झगड़ा नहीं पता है क्या झगड़ा। कितने लोग थे मारने वाले? मारने वाले कम से कम 25 जन थे। 25 मेन तो 2 ही रहे, 2 लड़के। ब्यूरो रिपोर्ट, जनादेश।